પર્સનલ ડેવલપમેન્ટ તમને એક વસ્તુ શીખવે છે કે તમારા માઇન્ડની અંદર જે વિચાર ચાલી રહ્યો છે એ વિચાર એ તમારું આખું જીવન બદલી શકે છે. કઈ રીતે? તો કે તમારા ખોપડાની અંદર જે વિચાર આવે છે ને આવે છે ક્યાંથી? તો કે તમારા આસપાસના વાતાવરણથી, તમારા બિહેવિયરથી, તમારા પહેરવેશથી, તમારા એટીટ્યુડથી, તમારા આસપાસના લોકોથી, કે તમે કોની સાથે બેસો છો, કેવા વાતાવરણમાં રહ્યો છો, શું વાંચો છો, શું જોવો છો, શું કામ કરો છો, શું સાંભળો છો, આ બધી જ બાબતો, આ દરેક બાબતો એ તમારા ખોપડાની અંદર, તમારા માઇન્ડની અંદર એક વિચાર મૂકે છે. અને એ વિચાર ઉપર જો તમે ખરેખર અમલ કરો તો એ વિચાર તમારું આખું જીવન બદલી શકે છે. અને એટલા માટે પર્સનલ ડેવલપમેન્ટની અંદર એક વસ્તુ શીખવવામાં આવે છે કે તમારા વિચારો ઉપર કાર્ય કરતા શીખો. અને તમે જે વિચારો છો ને એની એનાલિસિસ કરતા શીખો કે વિચાર તમારા મગજમાં આવ્યો છે તો એ ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો, એ વિચાર સારો છે કે ખરાબ છે, એ વિચાર પોઝિટિવ છે કે નેગેટિવ છે, એ વિચાર મારા માટે કેટલો પાવરફુલ છે, મારા માટે કેટલો ફાયદાકારક છે. અને એ વિચારને અમલમાં લાવ્યા પછી હું મારું જીવન કઈ રીતે બદલી શકું. એ કદાચ તમારી શાળાકીય જીવન હોય, તમારું નોકરી ધંધાનું જીવન હોય, તમારા મિત્ર વર્તુળનું જીવન હોય, કે તમારી પોતાની લાઈફ હોય, એ વિચાર ઉપર કામ કરો અને એ વિચારના આધારે તમારું આખું જીવન તમે બદલી શકો એમ છો.